સુરત શહેર એ હર હંમેશા માટે સેવાકીય પ્રવૃત્તિઓમાં આગળ રહ્યું છે. ત્યારે અલગ અલગ સેવાઓ અને લોકહિત માટે કાર્ય કરતી અનેક સંસ્થાઓ આગળ આવતી હોય છે. ત્યારે વરાછા વિસ્તારમાં આવેલ ચામુંડા ઓટો ગેરેજ કે જેઓ દ્વારા એક અનોખી પહેલ કરવામાં આવી છે, જે છેલ્લા 14 વર્ષથી લોકો માટે ઉત્તરાયણના તહેવારને લઈને એંગલો બનાવવામાં આવી રહ્યા છે. જે છેલ્લા 14 વર્ષથી તેમનું લોકો માટે માત્ર 100 રૂપિયાના ડિપોઝિટથી તેઓના બાઇક ઉપર એંગલ લગાવવામાં આવે છે અને ઉત્તરાયણ પૂરી થયા બાદ તે એંગલને પાછા લઈ અને 100 રૂપિયા રિટર્ન કરી તેઓ માટે એક ખૂબ જ સારી એવી સેવા કરી રહ્યા છે. જેઓ છેલ્લા 14 વર્ષથી આ કાર્ય કરી આજ સુધી કુલ 5,000થી પણ વધારે એંગલો તે બનાવી ચૂક્યા છે અને લાખો લોકો માટે તેઓ સેવા કરી ચૂક્યા છે. નરેન્દ્રભાઈ પ્રજાપતિ. અત્યારે ઉત્તરાયણ આવી રહી છે ને, તો અમે આ સેફ્ટી સ્ટેન્ડ લગાવી દઈએ છીએ અને ફ્રીમાં લગાવી દઈએ છીએ. લોકો આગળથી 100 રૂપિયા ડિપોઝિટ લઈએ છીએ અને સંક્રાંત પછી તરત રિટર્ન પાછા આપી જાય એટલે આપણે એને પૈસા પાછા પરત આપી દઈએ છીએ. આપના દ્વારા જે સેવા કરવામાં આવી તો એની શરૂઆત ક્યાંથી થઈ હતી? આ શરૂઆત જ્યારે મને જ અનુભવ એક વખત દોરાનો થઈ ગયેલો ત્યારે મને એમ થયું કે આવું કંઈક આપણે આ બાઇકની અંદર એવું સ્ટેન્ડ જેવું બનાવવું જોઈએ કે જેથી કરીને લોકોનો જીવ બચી શકે એમ. આજમાં તો ઘણી વખત કેવું છે કે ઘણા લોકોના જીવ હોત વયા જાય છે, તો આપણે એવો આઈડિયો આવ્યો કે ભાઈ આવું એક સ્ટેન્ડ બનાવ્યું હોય તો લોકોનો આનાથી શું છે જીવે બચી શકે અને કોઈ ઘાયલ ન થઈ શકે એમ. અને આજે છેલ્લા અમે 14 વર્ષ થયા સુરતના વરાછા રોડ ઉપર પીપી સવાણી હોસ્પિટલની બાજુમાં ચામુંડા ઓટો ગેરેજ છે, ત્યાં અમે આ છેલ્લા 14 વર્ષથી અમે લોકોને આ સેવા આપી રહ્યા છીએ અને લોકો ખૂબ સારી રીતે બધા ફિટ કરી જાય છે. શરૂઆત દરમિયાન તમે કઈ રીતની આની શરૂઆત કરી? શરૂઆત તો અમે ખાલી 100 નંગ બનાવ્યા હતા. પછી અમને લોકો બહુ આવવા માંડ્યા અમારા ઘર કે ભાઈ અમને પણ આવું સ્ટેન્ડ આપો આમ. પછી અમે 500 નંગ બનાવ્યા, પછી વળી પાછા 500 એક બનાવ્યા. 2-4 વર્ષની અંદરમાં અમે અત્યારે ટોટલ અમારે ઘર 5,000 નંગ સ્ટેન્ડ છે. આપના દ્વારા જે સેવા કરવામાં આવે છે લોકો પ્રત્યે તમને કેવો પ્રતિસાદ મળે છે? બહુ સારો કહેવાય એમ કે આવી વસ્તુ કે લોકો અત્યારે ક્યાંય વેચાતી નથી મળતી એવી આપણે એ વસ્તુ આપણે અત્યારે લોકોને સેવામાં આપણે અને ફ્રીમાં આપીએ છીએ. આપના દ્વારા જે સેવા કરો છો તો એ જે તમે સેવા કરો છો તો એ પ્રત્યે લોકોને કેવી જાગૃતતા આપવામાં? લોકોને તો આપણે એમ જ કહેવામાં કે ભાઈ સંક્રાંતનો તહેવાર આવે છે તો 2 દિવસ તો તમે શું છે જરૂર પૂરતા જ જો નીકળવાનું બને ત્યાં સુધી, ને બાકી તો નીકળવું જોઈએ તો પછી આવું સ્ટેન્ડ અથવા તો કોઈ એવું આગળ ગાર્ડ એવું લગાવી દેવું જોઈએ કે જેથી કરીને આપણે નુકસાની ન થાય એમ આપણા જીવને. સુરતના જે અમુક ગરીબ વર્ગના લોકો છે કે જે અમુક વસ્તુ લઈ નથી શકતા, તમારો જો સંપર્ક કરો તો કઈ રીતે કરી શકે? એટલે અમારો વરાછા રોડ ઉપર જ છે અમારું ચામુંડા ઓટો ગેરેજ, તો અમારો કોન્ટેક્ટ કરી શકે છે. આપના દ્વારા આટલા વર્ષોથી સેવા કરવામાં આવે છે તો તમને કેવું લાગી રહ્યું છે આ સેવા કરી? બધા લોકોનો બહુ સારો પ્રતિસાદ મળે છે અને અમારે ત્યાં આજ વર્ષોથી બધા આવે છે લગાવવા, તો અમને એમ થાય છે કે આપણે ભગવાને આપણે આ એક આપ્યું છે આપણે કામ આપને તે આપણે એ દ્વારા આપણે કરીએ છીએ. આપણે તો નિમિત્ત છે, બાકી તો ઈશ્વર જ છે કરતા તો. એવા કોઈ મુદ્દાઓ આવ્યા હોય કે જેમણે કીધું હોય કે તમારા એંગલથી મારો જીવ બચ્યો એવો કોઈ કેસ ખરો? એવા તો 14 વર્ષની અંદર ઘણા પણ છે કે ભાઈ એમ કે અમને દોરો આવતા સ્ટેન્ડ હતું એટલે અમને ફાયદો થયો આનાથી એમ.